અહીંયા ઘણા બધા કવિઓ એકત્રિત થયા છે, ત્યારે મને એમ થયું બે લાઈન લખી નાખું. મારો એક મિત્ર છે, મિત્ર મથુર દેહમાં રહે, દેહમાં પાણી વાળે, સમજ્યા? તો પાણી વાળતા વાળતા એને પ્રેમ થઈ ગયો. એટલે પ્રેમ થઈ ગયો ને એટલે એને લખી નાખ્યું કે ખેતર છે રળિયામણું પાવડો ઝોલા ખાય. ખેતર છે રળિયામણું ને પાવડો ઝોલા ખાય, જાનુ તારી યાદમાં નાકા તૂટી જાય. એટલે કવિઓ એકત્રિત છે એટલે મને થયું કે બે લાઈન હું કહી દઉં એમ. પણ એક જણો બે કોથળી મારીને આવ્યો, સમજ્યા? બે કોથળી પી ગયો હતો. એટલે બે કોથળી પી ગયા પછી અંધારામાં મીંડો કઈ કામ ફાફા મારવા ગોતવા કે આમથી ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા. ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા ને એ જોઈ ગયા. એટલે એ કે એ શું કરે છો? કે સાહેબ એ કે પૈસા ગોતું. ઓલા ઇન્સ્પેક્ટર ને એમ થયું કે હારા બિચારાના પડી ગયા છે, હાલ ને હું તે સાહેબે લાઈટ કરીને સાહેબે ગોતવા માંડ્યા. સાહેબ આવું કરે નહીં, પણ સાહેબે મીંડા ગોતવા. અડધી કલાક ગોચ્યા. પછી સાહેબે કીધું કે પૈસા ક્યાં પડ્યા હતા? એ કે સાહેબ પૈસા પડ્યા ક્યાં, એમ નામ ગોતું. એટલે બોલો આનો તમે સાહેબે બે ધોકા નાખીને જવા દીધો. એટલે મજા ગમે ત્યાંથી મળે. પણ હું એક દી આમ ટ્રેનમાં જતો હતો, મુંબઈ ટ્રેનમાં જતો હતો, તો મારે સામેના સોફામાં એક કોલેજિયન યુવાન યુવતી આવી. આવીને મારી હમું જોઈને દાંત જ કાઢે રાખે. હવે તમે હાસુ કહેજો, હાવ યુવાન યુવતી તમારી હમું જોઈને દાંત કાઢે રાખે, તમને ઊંઘ આવે? આખી રાત જઈ ગયો બોરી ઓલી સુધી. હું તો મેં પાછું પૂછ્યું હતી, મેં કીધું કાં દાંત કાઢો? મને કે બહુ મજા આવે. હું તો આમ જો ઈન મીંડો મારવાનું, માથું ઓળવા મીંડો, બોરી ઓલી ઉજી જાય ગયો. તે મારું ચિત્ર દોરતી હતી, ચિત્ર. મેં કીધું કેમ મારું ચિત્ર દોરો? મને કે કોલેજમાં કીધું ગાંડાનું ચિત્ર દોરતા. તો એ ખબર પડે આ શું ફિલિંગ છે આને. એટલે વળે અત્યારે તો બહુ સારો સમય છે. તમે જુઓ, બહુ સારો સમય છે કે તમે જુઓ તો તમને એમ થાય મને ગરમી થાય, તમે એસી ચાલુ કરજો. તમને એમ થાય કે મને આ સિટીમાં નથી ગમતું, તો તમે બીજા સિટીમાં વયા જાઓ. ગમે ત્યાં તમે જઈ શકો એમ. પણ પેલા કેટલી તાણ વડીલો બેઠા છે ને એને ખબર હશે કે ભાઈ તડકામાં રહેવાનું, ખેતી કામ કરવાનું, આવો સમય હતો. કેટલી તાણમાં જીવા. એક દી મેં મારા બાપાને કીધું, મેં કીધું બાપા આપણે કેદી તાણ જાય, હાલો ને આપણે જ્યોતિષને હાથ બતાવવા જઈએ. તો હું ને મારા બાપા બે જ્યોતિષને હાથ બતાવવા ગયા. મેં કીધું જોવો તો ભાઈ આમાં કેદી તાણ જાય? જ્યોતિષ હાથ જોઈને કે 12 વર્ષ સુધી તમારે તાણ નહીં જાય. મેં કીધું પછી? મને કે પછી તમને ટેવ પડી જાય. જે બોલ આજીવન તાણ રહે એમ કયો ને ભાઈ. અને તમારે દરેકના જીવનમાં કાંઈક ને કાંઈક સપના હોય તો જ તમે અહીંયા આવ્યો. કાંઈક ને કાંઈક સપનું હોય એમ. મારા બાપાને મારી ઉપર બહુ ભરોસો. એને 5 સપના હતા જિંદગી, 5 સપના હતા. પહેલું સપનું કે હું એક દી 60 વર્ષનું થાય. બીજું સપનું કે મારો છોકરો ભણી ગણીને ડોક્ટર થાય. ત્રીજું મારા છોકરાના ઘરમાં ઐશ્વર્યા જેવી બાઈ આવશે. ચોથું મારા છોકરો છે ને એને 4 બંગલા હશે. પાંચમું મારા છોકરાના બધા જ બંગલે 2 ગાડી છે. અત્યારે મારા બાપાનું એક સપનું હાસું થયું, મારા બાપા 60 વર્ષના છે. એટલે આનંદ ગમે ત્યાંથી મળે. પણ મારે એક જગ્યાએ છે ને હું બેઠો હતો ને ત્યાં એક છોકરો ને છોકરી બે બેઠા હતા. એક યુવાન છોકરો ને છોકરી આમ બેઠા હતા બાકડે. એટલે છોકરીએ કીધું એકચ્યુઅલી કે છે ને મારે એવા છોકરા જોડે લગ્ન કરવા છે ને જેનો બિઝનેસ બહુ ઊંચો. છોકરો કે હું કીધું ફરીને કેતો કે મારે કે એવા છોકરા જોડે લગ્ન કરવા છે જેનો બિઝનેસ બહુ ઊંચો હોય. છોકરો કે હું તારા માટે એકદમ પરફેક્ટ છું. એ કે કેમ તારો બિઝનેસ એટલો ઊંચો છે? હા એ કે મારે ગિરનાર ઉપર પાનનો ગલ્લો. એકવાર વળી આમ મારો મિત્ર મથુર ને અમે જોવા ગયા, છોકરી જોવા જવાનું હતું મથુર ને. એટલે મને કે હારી આવો. તો અમે બે હારી ગયા. ત્યાં વચ્ચે વાળાએ કીધું કે જો સામે બેઠી ને એ છોકરી છે. હવે છોકરી આમ વાહો ફરીને બેઠી. તે મોઢું સ્વાભાવિક છે, વાહો ફરીને બેઠી હોય એટલે મોઢું ન દેખાય. તો અમે જોઈને તે વાહો કાળો વાહો હતો અને મોઢું દેખાતું નહોતું.
ત્યાં મથુરામ જોઈને કે આપણને ગમી. મેં કીધું એટલે મોઢું નથી જોયું તોય ગમી? મને કે વાહો છે તો મોઢું હશે જ ને. કે બોલો શું કરો તમે યાર. અને એક છોકરો તો આમ જો છોકરી જોવા ગયો ને તો ભણેલ ગણેલ છોકરો હતો ને સામે છોકરી હતી એટલે એને પૂછ્યું કે મારે ઈ કે છે ને સવાલ કરવો છે. ઈ કે જાઓ તમે તારે અંદર જાઓ ને પૂછી લો. એટલે અંદર જઈને પૂછ્યું. એને એમ કે છોકરીઓ ભણેલી બહુ હોય પણ ઈ કે રસોઈ ન આવડતી હોય એટલે આ સવાલ પૂછો. ત્યાં જઈને પૂછ્યું કે રસોઈ આવડે છે? હા. કે હું આવડે? કે શાક આવડે, રોટલી આવડે, દાળ ભાત આવડે, બધું જ આવડે. કે ચણાના લોટનું શું શું થાય? કે ચણાના લોટના ગાંઠિયા થાય. કે બીજું શું થાય? કે બીજું ઈ કે પુડલા થાય. કે બીજું શું થાય? કે ચણાના લોટના ગોટા થાય. કે બીજું શું થાય? એવું 4-5 વસ્તુ પૂછ્યું ને અને છોકરીનો મગજ ગયો. કે બનાવવો હોય તો તારા બાપનો દાડો થાય.